मम्मी के काकी ना को ब्लॉग बंद कर दो। मुझे चटनी चटनी मैं भी तेरा दीवाना हूँ दूर से की मना। तो हेलो यार કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ ને અત્યારે તો જાગી ગયા મેડમ આપણી આટું બનાવી નાખી છે ગરમા ગરમ ભાખરી કા ભાખરી બનાવી તમે બનાવી ભાખરી ચાની હું ચટણી मुझे चटनी भाखरी साम चटनी और खाई लीजिए अब पीछे में नहीं करिए और मित्र तो नहीं लिए फाइनली गाइस जो અત્યારે તો હું ત્યાંથી નીકળી ગયો કેમ વ્લોગ શૂટ કરવામાં મોડું થઈ ગયું મારે ઓલરેડી પછી જવાનું હોય કામે એટલે મોડું થઈ ગયું ને તો હું ફટાફટ વ્લોગ શૂટ કર્યો ને અને જમીન ડાયરેક્ટ નીકળી ગયા હવે જઈએ છીએ આપણે ઘરે ચાલો નીકળે જઈએ ઘરે ને પછી વ્લોગ બનાવો જો ઘરે પહોંચી ગયો અને જો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો વાગી જશે 10 વાગી જશે અને હવે મિત્રો આપણે જવાનું છે કામે અહીં ડાયરેક્ટ કામે ઉપડવાનું છે એમ કે ત્યાં થોડુંક જરૂરી કામ છે એટલે જવું પડે એમ છે તો આજ રજા રાખી દે તો કામ પડે એમ છે એટલે હાલો મિત્રો હવે નીકળે અમરેલી તરફ કેમ કે ઘરે કોઈ છે નહીં બધા વી ગયા લગ્નમાં દાદા એક છે અમારે ચાલો નીકળો હવે ફટાફટ ગાડી લઈ કેમ કે વાગી ગયા છે 10 મોડું થઈ ગયું છે બહુ મોડું તો એમ તો ખોલી નાખ્યું એટલે ઉપાધિ ન હોય તો હાલો મિત્રો નીકળી જઈએ ફટાફટ ફાઇનલી ગાઈસ જો મેડિકલ પહોંચી ગયા પણ અત્યારે છે ને તમારા ભાઈની ઊંઘ કેટલી આવે છે ને એની વાત જવા જો કે અત્યારે મારી આંચું ખુલતી નથી હમણાં મેડિકલ પહોંચી ગયો ત્યારનો લોક સ્ટાર્ટ જ મેં કર્યો રોંટે જો આ ઘડિયાળ તો બંધ છે માનો છો અત્યારે વાગી જશે 4:30 અત્યારે હું હોઈ ઉઠ્યો છું ને તો એટલી નીંદર આવે આવું ઉજાગરો થઈ ગયો ને બહુ મજા ન મળી તો સારું માથું તો દુખે છે ખીચડી તો પીધી હવે જોઈ છે શું થાય છે હવે પાછું આગળ જોઈજો જો ફૂલ લઈને જાય શું કે ચોળાફળી ખાવી તમે બોલો રેસ્ટ હમણાં જઈ છે ને નવી રેતી નાખો ને હમણાં આની પહેલાં જે રેતી હતી ને એની કરતાં નવી રેતી તમને બતાવું પછી આ નવી રેતી રાખીને આમ જોવો તમે આ કાંક થોડીક સારી આવી છે અને પહેલાં જે ફેરો નાખી ગયા ને હાવ બેકાર હતી જો ને હાવ બેકાર અંદર નાખી દીધી છે નવી રેતી છે ને બહુ મસ્ત આવી છે હમણાં જે ફેરો નીકળવો છે નવી રેતી સારી આવી જૂની આની પહેલાં જે તમને ઢગલો બતાવો ને તો હાવ આમ ગણો ને હાવ બેકાર આવી આવું છે ગાઈસ જો અત્યારે પડી ગઈ છે સાંજ અને જો તમારો હિસાબ કમ્પ્લીટ કરી નાખો હિસાબ કરીને હવે બેઠા છીએ અને જો નાઇટ વ્યૂ આવું કાંક ભાઈ તમે જોયું જશે મારી કહેવાય નહીં આવું કાંક ભાઈ તો મિત્રો જો અત્યારે હિસાબ કમ્પ્લીટ થઈ ગયો ને હવે નીકળવું છે ઘર તરફ ઘરે જવાની તૈયારી કરીએ છીએ હાલો હવે નીકળીએ ઘર તરફ I grew up in a place where they told you what to chase, told you how to run the race. ફાઇનલી મિત્રો જો મમ્મીએ લીધો છે જુડો જો ચોખ્ખો બતાવું હે મમ્મી જવાના છે લગ્નમાં એટલે લીધો છે જુડો કેટલાને લીધો મમ્મી 250 રૂપિયાનો જુડો તમારે લેવો હોય તો કીજો કોમેન્ટ કરજો કમી અલ્યા જુડો હારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો હા જુડો હારો લાગે તો કોમેન્ટ કરજો તો લઈ લેવું બીજો તમારી હાટું યાર તો તમારી હાટું લઈ લેવું મારે રોજ વેસાવા આવે છે ચાંદીનો જુડો કરાવ્યો છે મેં ચાંદીનો 250 નો થોડો થાય બોલ અરે કાઈ નહીં ચાંદીનો 250 નો થાય મમ્મી કે કાકી ના કો બ્લોગ બંધ કરી દો આવું છે મિત્રો બેઠા છીએ જો કેવો લાગે છે રેડી મસ્ત લાગતો હોય તો કોમેન્ટ કરજો મસ્ત
જાવું છે જાનમાં. ધ્યાનમાં જવાના છે ને ની એટલે હા, ગાવ તૈયારી ફૂલ ચાલુ છે ભાઈ બાકાજી ફૂલ જીકાજીકી ફૂલ ફૂલ તૈયારી ચાલુ છે એક લઈ આવ્યા હાડી કા એક લઈ આવ્યા હાડી આમાં છે ને ગણપતિ બાપા છે રેડી તમે નીરખીને જોજો ગણપતિ બાપા બે ઠેકાણે ગણપતિ બાપા બેઠા છે આ એક એક અહીંયા છે આ એક અહીંયા છે એટલે અમને ગણપતિના ફોટા બહુ ગમે છે અને અમને ગણપતિ બધીએ બહુ વાલા છે એટલે અમે ગણપતિ બાપા પેલા રાખવી અમે ગણપતિ એટલે અમે બધી પેલા રાખવી અમને ગણપતિ બહુ જ વાલા આપણે કાલે બહાર ગામ જઈએ છીએ એ બોલો ગાય છે સવારે વાળ કટિંગ કરી આવીશું કપડા એક એક જોડ ધોયા એક જોડ કપડા લઈ આવીશું લઈ આવા ને ધોયા હે ધોયા ધોઈને છે હા ધોયા છે હવે જોઈએ સવારે સારા લાગશે તો પહેરી લેવું એમ ન હોય કે હારા લાગશે તેલ લેવું એવું પડે મારા તેલ લેવાના જ હોય લાલો મિત્રો હે ગાઈસ જો અત્યારે પથારી થઈ ગઈ છે અને હવે હોવાની તૈયારી કરી છે આ બધું સાગર બગડી ગયા સાગરભાઈ તો વહેલા જ ગયા હું થંબનેલ બનાવતો હતો ને મારે થોડુંક મોડું હો ગયા થંબનેલ બનાવી નાખું એટલે કાલે લોકો આવી જાય ને તો અને પાછા હવે બે દી તો હમણાં ગયા નથી રનિંગમાં એટલે કાલથી પાછું ચાલુ કરી દઈએ રનિંગ ટબક તબડક દોડવાનું પાછું 9 તારીખ આવતી 9 તારીખ સુધી કરવાનું છે કેમ કે ત્યારે 9 તારીખે એક્ઝામ છે મારી એક્ઝામ દેવા જાઓ એ પણ બ્લોગ આવી છે જોજો મજા આવી છે તો હા મિત્રો મળીએ કાલે નવા બ્લોગમાં અને નવા વિડીયોમાં અને નવા એડવેન્ચર સાથે બાય